હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। ઘણી વખત ઘરમાં એવા વાસણ હોય જેમાં કાટ લાગી ગયો હોય, જે લોખંડના વાસણ હોય તેમાં જનરલી કાટ લાગી જતો હોય છે। તો શું તમને ખબર છે કે આ મીઠું એક એવી વસ્તુ છે કે કોઈ પણ વાસણમાં લાગેલા કાટને તરત જ દૂર કરી શકે છે। જી હા, કોઈ પણ મોટા વાસણ હોય કે કોઈ પણ વાસણ હોય તેમાંથી કાટ સરળતાથી કાઢી શકાય છે। અહીં મારા પાસે એક ચાકુ છે અને એક મહેંદી પલાળવાનો જે વાટકો છે તેમાં કાટ લાગી ગયો છે। હવે જે વાસણમાં કાટ લાગી ગયો હોય તે વાસણને પહેલાં ભીનું કરી લેવાનું છે। ત્યાર પછી તેના પર આ રીતે મીઠું છાંટી અને એક ટીશ્યુ પેપર રાખી દેવાનું છે। ત્યાર પછી તેના પર આપણે વિનેગર છાંટીશું। હવે તેને થોડીવાર માટે એમને એમ રહેવા દઈશું। જુઓ, આ જે વાટકો છે તેમાં પણ ખૂબ જ કાટ લાગી ગયો છે, તો તેમાં પણ પહેલાં તો આ રીતે મીઠું લગાડી દઈએ। ત્યાર પછી કોઈ ટીશ્યુ પેપર રાખી દેવાનું છે અને ત્યાર પછી તેના પર વિનેગર છાંટીશું। જો તમારા પાસે ટીશ્યુ પેપર ન હોય તો તમે છાપાનો ટુકડો પણ લઈ શકો છો, ન્યૂઝપેપરનો પણ ઉપયોગ કરી શકાય। હવે આને અડધી કલાક સુધી એમને એમ રહેવા દઈશું। અડધી કલાક પછી જોઈ શકાય કે આમાં જે પણ કાટ હોય તરત જ દૂર થઈ જશે। જુઓ, આ રીતે ટીશ્યુ પેપર તેમાંથી કાઢી લેતા જેટલો પણ કાટ હશે તે બધું જ ટીશ્યુ પેપરમાં આવી જાય છે। હવે ત્યાર પછી આ જે કાટવાળા વાસણ હતા તેને આપણે જનરલી જે રીતે વાસણ સાફ કરતા હોય એ રીતે સાફ કરી લેવાના છે ડિશવોશરથી। તો તમે જોઈ શકશો કે બધો જ કાટ તરત જ નીકળી જાય છે અને વાસણ એકદમ નવા જેવા બની જાય છે। જુઓ, અહીં આ વાટકામાં જેટલો પણ કાટ હતો તરત જ નીકળી ગયો છે। ખૂબ જ સરસ એવો આઈડિયા છે। હવે આ ચાકુને પણ ધોઈને જોઈ લઈએ। જુઓ, તમે જોઈ શકો છો કે એક સાઈડ આપણે મીઠું નહોતું લગાવ્યું અને બીજી બાજુ આપણે મીઠું અને વિનેગર લગાવ્યું હતું। તો હવે તેને સાફ કરી લઈએ। તો જુઓ, તમે અહીં જોઈ શકો છો કે જે બાજુ આપણે મીઠું અને વિનેગર લગાવ્યું હતું ત્યાંથી કાટ જતો રહ્યો છે અને જે બાજુ નહોતું લગાવ્યું ત્યાં એમને એમ જ છે। તો ખૂબ જ સરસ અને સરળ એવી ટ્રીક છે। આઈ હોપ આઈડિયા ગમ્યો હશે। ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ ટિપની। તો જનરલી મોટાભાગના લોકોને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે। મોટાભાગના લોકોની એક જ ફરિયાદ હોય કે વાળ ખૂબ જ ખરે છે। તો શું તમે જાણો છો કે એનું કારણ આ દાંતીઓ પણ હોઈ શકે છે? જી હા, હેર બ્રશ હોય તે પણ તેનું કારણ બની શકે છે। જો લાંબા સમય સુધી આ હેર બ્રશને સાફ કરવામાં ન આવે, ધોવામાં ન આવે તો આના કારણે પણ વાળ ખૂબ જ ખરે છે। આમાં મેલ ગંદકી ફસાઈ જાય છે જેના કારણે પણ ખૂબ જ વાળ ખરે છે। તો એ માટે આઈડિયા કરી શકાય। અહીં મેં એક નાનું ટબ લીધેલું છે। ત્યાર પછી આપણે જે કપડાં ધોવામાં જે લિક્વિડ વાપરતા હોય તે થોડું લિક્વિડ આમાં એડ કરીશું અને ત્યાર પછી અહીં ડેટોલ લઈ શકો। અહીં મેં લીધું છે હેન્ડ સેનિટાઈઝર, તો થોડું અહીં સેનિટાઈઝર તેમાં એડ કરીએ। જો તમારા પાસે સેનિટાઈઝર ના હોય તો ડેટોલ પણ ઉમેરી શકાય છે। ત્યાર પછી તેમાં થોડું ગરમ હુંફાળું પાણી ઉમેરીએ। હવે આ બધી વસ્તુઓ મિક્સ કર્યા પછી જે પણ ગંદા દાંતિયા છે તે બધા જ દાંતિયાને આમાં બોળી દેવાના છે, જેથી કે આમાં જે પણ સૂક્ષ્મ જીવાણુ હોય, અમુક બેક્ટેરિયા એવા હોય જે આપણે નરી આંખે ન દેખાતા હોય પરંતુ આ રીતે ગંદકી મેલ હોય તેમાં એવા સૂક્ષ્મ બેક્ટેરિયા થતા હોય છે, તો એ પણ જતા રહે ડેટોલના કારણે અને જે આપણે આમાં લિક્વિડ એડ કર્યું છે તેને કારણે સફાઈ થઈ જશે। ત્યાર પછી હવે આને પલાળી અને અડધી કલાક માટે આમને આમ રાખી મૂકીએ। અડધી કલાક પછી જોઈ શકાય કે આ દાંતિયામાં જેટલો પણ મેલ ગંદકી હતી તે બધું જ તેમાંથી ઓગળવા લાગશે અને ત્યાર પછી આપણે તેને કોઈ કપડાં ધોવાના બ્રશથી સાફ કરી લેવાનું છે। આ રીતે તેને ધોઈ નાખીએ તો આમાં જેટલો પણ મેલ હતો તે ઓગળી ગયો છે, એના કારણે તરત જ તેમાંથી નીકળી જશે। દાંતિયામાં જે મેલ ફસાયેલો હોય છે તે ગરમ પાણીના કારણે તેમાંથી છૂટો પડવા લાગે છે, ડેટોલના કારણે ઝીણા બેક્ટેરિયા હોય તે નાશ પામે છે અને લિક્વિડના કારણે દાંતિયાની સફાઈ થઈ જાય છે। આ રીતે આપણે બધા જ દાંતિયા પર આ રીતે બ્રશથી ઘસી લેવાનું છે। જુઓ, તમે જોઈ શકો જેટલો પણ મેલ હતો તરત જ તેમાંથી નીકળવા લાગ્યો છે। આ રીતે દાંતિયાને 15 દિવસે એક વખત તો જરૂરથી સાફ કરવા જોઈએ। આ રીતે જો દાંતિયાને સાફ રાખશો ને તો પણ તમે જોઈ શકશો કે વાળ ખરવાની સમસ્યા દિવસે દિવસે ઓછી થતી જશે
અને એક સમયે તમે વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. તો આ રીતે દાંતિયાને થોડા દિવસે સાફ રાખવા જોઈએ. ત્યાર પછી જુઓ, આ રીતના જે હેર બ્રશ હોય તેમાં વાળ ખૂબ ફસાઈ જતા હોય, તો તેના માટે કાતરનો ઉપયોગ કરી શકાય. આ રીતે કાતરથી ફસાયેલા વાળ હોય તેને કાઢી શકાય છે. તો આવા રાઉન્ડ બ્રશ હોય તેને તમે આ રીતે સાફ કરી શકો છો. ખૂબ જ બેસ્ટ અને ખૂબ જ સરસ આઈડિયા છે. તો આ રીતે દાંતિયાની સફાઈ રાખવાથી ક્યારેય પણ વાળ ખરશે નહીં. પછી સારા પાણીએ તેને ધોઈ નાખીએ અને થોડીવાર માટે સૂકવવા માટે રાખી દઈએ. ત્યાર પછી આ દાંતિયાનો હવે વાળ ઓળવવા માટે ઉપયોગ કરી શકાય છે. આઈ હોપ કે આઈડિયા પણ જરૂરથી ઉપયોગી રહેશે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણા ઘરમાં આવી વેસ્ટ પોલિથીન પડી હોય છે, તો આપણને એવું થાય કે આવી પોલિથીનનું કરવું શું? તો આવી મારા પાસે પણ ઘણી બધી પોલિથીન પડી હતી. તો આપણે આવી પોલિથીનનો પણ ખૂબ જ સરસ એવો આઈડિયા જોવાના છીએ. અહીં કોઈ પણ રીતની પોલિથીન હોય તો ચાલે, પ્લેન પોલિથીન હોય કે આ રીતે પ્રિન્ટેડ પોલિથીન હોય તો પણ ચાલે. તો અહીં મેં આ રીતે જે પ્રિન્ટેડ ડિઝાઇનની એક પોલિથીન છે તે લીધી છે. બીજી પોલિથીન સાઈડમાં રાખી દઈએ. જુઓ, હવે આનો શું ઉપયોગ કરી શકાય? તો ઘણી વખત આપણે કોઈ ઓકેઝનલી બર્થડે પાર્ટી હોય કે એનિવર્સરી પાર્ટીમાં જેમાં આપણે ગિફ્ટ આપવાનું હોય, એવા સમયે જો આપણે કોઈ ગિફ્ટ ખરીદવા ન માંગતા હોય અને ઘરમાં જ પડેલી કોઈ વસ્તુને ગિફ્ટ કરવા માંગતા હોય, અથવા તો ગિફ્ટ લાવ્યા હોય અને એને પેકિંગ કરાવવાનું રહી ગયું હોય, ભૂલાઈ ગયું હોય, તો એવા સમયે તમે આવી પોલિથીનનો ગિફ્ટ પેકિંગ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. ગિફ્ટ રેપર તરીકે આનો ઉપયોગ કરી શકાય છે અને ઘરે જ તેને પેકિંગ કરી શકાય છે. અહીં મારા પાસે જે આ બોક્સ છે તે નાનું છે, તે માટે મેં અહીં આ કોથળીનો એક્સ્ટ્રા જે પાર્ટ છે તેને કટ કરી નાખ્યો છે. મોટું બોક્સ હોય તો આપણે આ પોલિથીનને કટ કરવાની પણ જરૂર નહીં રહે અને તેને આ રીતે જ આપણે વાળી અને ગિફ્ટ તરીકે પેકિંગ કરી શકાય છે. અહીં કદાચ આ પ્રિન્ટેડ કોથળી ન હોય અને સિમ્પલ કોથળી હોય ને, તો તેને પણ જો વ્યવસ્થિત રીતે પેક કરીએ તો પણ તે ગિફ્ટ પેકિંગ જેવું જ લાગે છે. તો હવે બહાર ગિફ્ટ પેકિંગ કરાવી અને એક્સ્ટ્રા પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે. તમે આ રીતે જ ગિફ્ટ લાવી અને ઘરે જ પડેલી પોલિથીનમાંથી ગિફ્ટ પેકિંગ કરી શકો છો અને તમારા ઘણા પૈસા બચાવી શકો છો. જુઓ, આ રીતે આપણે પેક કરી લઈએ તો સેમ ટુ સેમ બહાર આપણે જે ગિફ્ટ પેકિંગ કરાવીએ એવું જ પેકિંગ થઈ જાય છે અને લાગે જ નહીં કે આ ગિફ્ટ રેપરના બદલે આપણે પોલિથીનનો ઉપયોગ કર્યો હશે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. હવે આના પર જો તમે રિબિન લગાવી દો, ખૂબ જ સરસ લાગે, અથવા તો સ્ટીકર પણ લગાવી શકો. તેના માટે પણ અહીં આપણે એક આઈડિયા જોઈ લઈએ. મારા પાસે અહીં આ રીતની એક સાડીની લેસ પટ્ટી હતી, તેનો મેં ઉપયોગ કર્યો છે. તેને કંઈક આ રીતે કટ કરી લઈએ અને હવે તેને આ રીતે અહીં બાંધી દઈએ. જુઓ, તો અહીં આપણે રિબિનની પણ જરૂર નહીં રહે. તો આ રીતે તમે ઘરે જ ગિફ્ટ પેકિંગ કરી શકો છો. આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે. ચોમાસામાં ઘણી વખત એવું થતું હોય કે સિંકમાં પાણી ભરાવા લાગે છે. એનું કારણ એ હોય કે ઘણી વખત આ સિંકમાં ઘણો કચરો ભરાઈ જાય, જેના કારણે તેની નળી જે હોય તે બ્લોક થવા લાગે છે. તો જનરલી આપણે આ આઈડિયા કરીએ કે આ રીતે એક સળી લઈએ અને તેને આ રીતે આપણે તેમાંથી કચરો દૂર કરતા હોઈએ. આ રીતે કરવાથી શું થાય કે જે કચરો છે તે બહાર તો નહીં નીકળે, પરંતુ જે આ સિંકની નળી છે તેમાં અંદર જતો રહેશે અને ત્યાં ફસાઈ જશે, જેના કારણે આખી નળી છે તે બ્લોક થઈ જશે અને ફરીથી પાણી ન જવાની સમસ્યા એમને એમ જ રહેશે. તો ત્યારે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. જો ઘરમાં આ રીતે કોઈ જૂની કાતર પડી હોય, કાટી ગયેલી કાતર હોય કે જૂની કોઈ પણ કાતર હોય, તે લઈ શકાય. હવે આ કાતરથી આપણે સિંકમાં આ રીતે કટ કરી લેવાનું છે અને તેમાંથી તમે જોઈ શકશો કે જે કચરો છે તેને આ રીતે બહારની સાઈડ કાઢી લેવાનો છે. કાતરથી સહેલાઈથી આ બધો જ કચરો છે તે બહાર નીકળી જશે, જેના કારણે શું થશે કે નળી પણ બ્લોક નહીં થાય અને સરળતાથી તેમાંથી પાણી પણ જતું રહેશે. તો આ પણ એક ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. કચરો જ્યારે પણ ફસાઈ જાય અથવા તો સિંકમાંથી પાણી ન જતું હોય ત્યારે તમે આઈડિયા કરી શકો. આપણને ખબર ન હોય, પરંતુ નાનો મોટો કચરો આ રીતે સિંકમાં ફસાતો જ હોય છે, જેના કારણે ધીમે ધીમે નળી જે હોય બ્લોક થતી જાય છે, પાણી જવાનું બંધ થઈ જાય છે અને સિંકમાં આવો કચરો અને ગંદકી જમા થવાના કારણે જ તેમાં જીવાત થતી હોય છે અને નાના મોટા વંદા થાય છે, જે રાતના સમયે સિંકમાંથી બહાર નીકળે છે અને રસોડામાં પ્લેટફોર્મ પર દરેક વસ્તુઓ પર ફરતા હોય છે, જેના કારણે ઘણી બીમારીઓ પણ ફેલાય છે. ત્યાર પછી અહીં આપણે ન્યૂઝપેપરનો ટુકડો લઈશું. આ રીતે ડબલ ટુકડો લેવાનો છે. હવે આ બધો જ કચરો આ રીતે આપણે ન્યૂઝપેપરથી ઉપાડી લઈએ, જેથી કે શું થાય કે હાથ પણ ગંદા ન થાય અને ન્યૂઝપેપરમાં બધો જ કચરો આવી જાય અને તેને ફેંકી દઈએ.
હવે ત્યાર પછી આ કાતરને સારી રીતે ધોઈ નાખવાની છે અને તેને રાખી દઈએ, ફરીથી ઉપયોગમાં લઈ શકાય. તો આ રીતે થોડા દિવસે સિંકની સફાઈ જરૂરથી કરવી જોઈએ. આઈ હોપ કે આઈડિયા પણ જરૂરથી ઉપયોગી રહેશે. ત્યાર પછી આઈડિયાની વાત કરીએ તો ઘણી વખત સિંકનું જે સ્ટીલ હોય તે ડલ થઈ જાય, તેમાં ક્ષાર વગેરે પાણીના દાગ લાગી જાય. તો આ સિંકને આપણે નવી કઈ રીતે બનાવી શકાય? તો તેના માટે અહીં તમે પિતાંબરી પાવડરનો ઉપયોગ કરી શકો છો. અહીં આપણે થોડો પિતાંબરી પાવડર લઈશું અને ફરતે જ તેને છાંટી દઈશું. જુઓ, સિંકમાં જે પણ પીળાશ થઈ ગઈ હોય અથવા તો ક્ષારના દાગ લાગી ગયા હોય, પાણીના દાગ લાગી ગયા હોય અથવા તો તેનું સ્ટીલ ડલ થઈ ગયું હોય, બધી જ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. ત્યાર પછી આ રીતે આપણે વાસણ સાફ કરવાનો જે વાયર આવતો હોય તે લેવાનો છે અને હવે તેને પાણીવાળું કરી અને આ રીતે સિંકને સફાઈ કરી શકાય. જુઓ, થોડું આ રીતે આપણે ઘસીશું તો તમે જોઈ શકશો કે આમાં જેટલી પણ પીળાશ હશે, ગંદકી હશે, તરત જ નીકળી જશે અને સ્ટીલ એકદમ ચમકવા લાગશે. ત્યાર પછી તેને સાદા પાણીથી ધોઈ નાખીએ. જુઓ, તમે ફરક જોઈ શકો છો કે પહેલાં સિંક કેવી હતી, પરંતુ આ રીતે પિતાંબરી પાવડરથી સાફ કરવાથી સિંક એકદમ નવા જેવી બની જાય છે. આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ રીતની પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ દરેકના ઘરમાં પડી જ હોય છે, તો આપણે તેનો પણ ઉપયોગ જોઈએ. તો અહીં મેં એક માર્કર લીધેલી છે અને માર્કરથી આ રીતે આપણે બોટલમાં માર્ક કરી લેવાનું છે અને ત્યાંથી તેને કટ કરી લઈએ. ગરમ ચાકુથી કટ કરી શકાય, કટરથી કટ કરી શકાય અથવા તો આ રીતે કાતરથી પણ કટ કરી શકાય. તો અહીં મેં ત્રણેય બોટલને કટ કરી લીધી છે. ત્યાર પછી અહીં આપણે પોસ્ટર કલરનો ઉપયોગ કરીશું. હવે આ બોટલમાં જે આ રીતે આડી લાઇનમાં ડિઝાઇન છે એ રીતે આપણે લાઇનમાં જ આપણે તેમાં અલગ અલગ કલર કરતા જઈશું. તમે અહીં તમારી રીતે પણ એક્સ્ટ્રા ડેકોરેશન કરી શકો છો. મેં આ રીતે અહીં આમાં લાઇનિંગ પ્રમાણે જ કલર કર્યો છે. આ સિવાય પણ પ્લાસ્ટિકની બોટલમાંથી અલગ અલગ એવા આઈડિયાઝ આપણે અગાઉ પણ ઘણા શેર કરેલા છે. અલગ અલગ વિડીયોઝમાં આપણે ઘણા જ આઈડિયાઝ બતાવ્યા છે. તો એ પણ જો તમે જોવા માંગતા હોય તો આપણી ચેનલ પર દરેક વિડીયોઝને તમે ચેક કરી શકો છો. ત્યાં આ રીતે દરેક આઈડિયાઝ જોઈ શકો છો. હવે તેને સુકાવા માટે રાખી દઈએ અને ત્યાર પછી તેનો ઉપયોગ જોઈશું. હવે જોઈ લઈએ કે બીજી બોટલનો શું ઉપયોગ કરી શકાય છે. તો અહીં મેં આ રીતે બીજી બોટલનો પાર્ટ લીધેલો છે. ત્યાર પછી આ રીતે આપણે તેમાં વ્હાઇટ ટેપ લગાવવાની છે. તેમાં પણ સેમ બોટલમાં જે રીતે આડી લાઇનમાં ડિઝાઇન છે એ પ્રમાણે અહીં આપણે સેલો ટેપ લગાવવાની છે. તો આ રીતે આપણે એક લાઇન છોડી અને એક લાઇનમાં આ રીતે આડી રીતે સેલો ટેપ લગાવી દઈએ. તો મેં અહીં બોટલમાં ફરતે જ આ રીતે ટેપ લગાવી દીધી છે. હવે ટેપ લગાવ્યા પછી અહીં આપણે સ્પ્રે કલરનો ઉપયોગ કરીશું. તમે જે પોસ્ટર કલર આવતા હોય તેનો પણ ઉપયોગ કરી શકો. અહીં મેં આ સ્પ્રે કલરનો ઉપયોગ કર્યો છે. તો બોટલના આખા જ પાર્ટમાં આ રીતે સ્પ્રે કલર લગાવી દઈએ. સ્પ્રે કલર કર્યા પછી તેને થોડીવાર માટે સુકાવા માટે રાખી દઈએ. કલર સરસ રીતે સુકાઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે ટેપ પટ્ટી લગાવી હતી તે પટ્ટીઓ બધી કાઢી નાખવાની છે. દરેક પટ્ટી કાઢી નાખતા કંઈક આ રીતે લુક આવે છે. ખૂબ જ સરસ અને એક યુનિક લુક આવે છે. હવે તેને પણ સાઈડમાં રાખી દઈએ અને જો ત્રીજી બોટલ જે છે તેને તમે આમને આમ પણ ઉપયોગમાં લઈ શકો અથવા તો આમાં ડોટ ડોટ એવી ડિઝાઇન પણ કરી શકો. અહીં મેં સિલ્વર ડોટની ડિઝાઇન કરી છે. હવે આનો તમે અલગ અલગ પર્પઝથી ઉપયોગ કરી શકો છો. તો અહીં ત્રણેય બોટલ રેડી છે. તો આ બોટલ્સમાં સ્ટેશનરીનો સામાન રાખી શકાય છે, કટલેરી સામાન રાખી શકાય છે, મેકઅપ બ્રશિસ રાખી શકાય છે અથવા ચમચી ચમચા વગેરે રાખી શકાય છે અથવા તો આ રીતે ફ્લાવર વાસ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ખૂબ જ સરસ અને યુનિક લુક લાગે છે. જોતાં એવું લાગે જ નહીં કે પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી બનાવ્યું હશે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. સાથે દરેક આઈડિયાઝ પણ ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.